તો રામ રામ ને સીતારામ મિત્રો, આપણે ઠેલો કાઢી નાખ્યો તો તૈયાર ને આપણે જવાનું હતું ગામ મંડાળા, કેમ કે ત્યાં હતું મેલડી મંડળ રમતા હતા રાકેશભાઈ મેલડી મંડળને આપણે જવાનું હતું બધાને તૈયાર કરવાને. આપણે તો મોટરસાઇકલમાં નીકળી ગયા બધાને તૈયાર કરવા માટે. અને પછી તો આપણે આવી ગયા હડાડા ગામમાં, ને હડાડા ગામમાં થઈ ગયું આપણું વેલકમ, કેમ કે થઈ ગયા હતા આપણને ગાય માતાના દર્શન. તો કેવી સરસ મજાની ગાયોના દર્શન થઈ ગયા. અને જો જે કોઈને બ્લોગ બનાવતા હોય ને ગાય માતાના દર્શન થાય તો કોમેન્ટમાં લખી નાખજો જય ગૌ માતા. અને પછી તો મિત્રો આ ભાઈએ મૂકી દીધું લેવર અને હોન્ડા તો હાકી નાખ્યું ગઢાડે ગામની બજારમાં. અને મિત્રો એ ભાઈએ તો ફૂલ મોજ કરાવી. અને પછી તો આપણે આવી જતા મિત્રો જ્યાં મેલડી મંડળ રમવાનું હતું ત્યાં. અને પછી તો પડી ગઈ સાંજને કરી નાખ્યા મેલડી માતાજીના સામૈયા. તો પછી મેલડી માના સામૈયા કરી નાખ્યા ને મેલડી માના પાઠ પૂરવાની બધી તૈયારી હાલતી હતી. ને અમારા રાકેશભાઈ હતા મેલડી માનો ફોટો લઈને. અને પછી તો આપણે કરી નાખ્યા બેન જહાલને તૈયાર, કેમ કે કરવાનો તો નવગણનો ખેલ. અને એક બાજુ તો અમારા અનોખા ચંડ રાક્ષસો થતા હતા તૈયાર, તમે જોઈ શકો છો. આ ભાઈ તો અસલ મજાના થઈ ગયા હતા રાક્ષસ જેવા તૈયાર. અને પછી તો આપણે કહી દીધું કે સામું જોઈ નાખો. પછી તો એ ભાઈ સામું જોઈ નાખ્યું. અને પછી તો આપણે જાહલબેનને કહી દીધું કે કહી દો આપણે લાઈક ફોલો કરી નાખે. તો પછી જાહલબેને પણ કહી દીધું કે લાઈક ફોલો કરી નાખજો. અને પછી તો આવી ગયા હતા ખોડિયારમાંનો રાસ, અને બધા મિત્રો રમી રહ્યા હતા ખોડિયારમાંનો રાસ. તો આ ખોડિયારમાંનો રાસ તમને કેવો લાગે છે તો કોમેન્ટમાં